એક નવી જ રીતે મસાલો કરી અને આ ભરેલા મરચા બનાવી લીધા તો રોટલી પણ ઓછી પડશે। તો ચાલો જોઈ લઈએ। તો એના માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલા આ રીતના પતલા મરચા લીધા છે, જે તીખા બિલકુલ નથી। એને આપણે વચ્ચે કટ લગાવી અને ચીરો પાડી લીધો છે। એમાં આપણે 1.5 ચમચી જેટલા તલને વાટી લઈશું, એમાં 3 થી 4 લસણની કળી વાટી લઈશું અને થોડા એવા લીલા ધાણા એડ કરી અને એને પણ વાટી લેવાના છે। તો આ રીતની સરસ એવી પેસ્ટ વાટી લીધી છે। તો હવે આપણે તેમાં અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કરી દઈશું, ચપટી જેટલી હળદર એડ કરી દઈશું અને ફરીથી આ મિશ્રણને સરસ વાટી લેવાનું છે। તો અહીંયા આપણો મસાલો બનીને તૈયાર છે। તો મસાલાને એક પ્લેટમાં કાઢી લઈશું અને આપણે જે મરચાંને ચીરી કરીને રાખ્યા છે એમાં આપણે આ મસાલો સ્ટફ કરવાનો છે। તો એકદમ આંગળીથી આપણે આ રીતે મસાલો ભરી લેવાનો છે, વધારે નથી ભરવાનો। થોડો થોડો મસાલો કરી બધા મરચાંમાં ભરી લઈશું। મરચાંનો વઘાર કરીશું, તો એના માટે એક પેનમાં 3 ચમચી તેલ એડ કરી તેલ થોડું ગરમ થાય એટલે મરચાં બધા જ આ રીતે ગોઠવી દેવાના છે। પછી આપણે એને ઢાંકણ ઢાંકી 1 થી 2 મિનિટ માટે થવા દેવાના છે। 1 થી 2 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો નીચેની સાઈડ મરચાં તળાઈ ગયા છે। તો હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે। આ રીતે સાઈડ પલટાવી અને બંને સાઈડ સરસ રીતે શેકાઈ જાય એ રીતે આપણે મરચાંને તળી લેવાના છે। તો અહીંયા આપણા મરચાં સરસ એવા તળાઈ ગયા છે। તો હવે આપણે તેને સર્વ કરીશું। તો આ મરચાંને તમે રોટલી, ભાખરી, રોટલો કે પછી ખીચડી સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે। શાકની પણ જરૂર નહીં પડે જો આ મરચાં બનાવી લીધા। તો તમે પણ ટ્રાય કરો ફ્રેન્ડ્સ।